ખાસ કરીને શરૂઆત આપણે અજંટા ફાર્મા સાથે કરીએ તો અહીંયા જેફરીઝનો એક રિપોર્ટ આવ્યો છે અને તેમણે બાયકોલ આપ્યો છે ખાસ કરીને અજંટા ફાર્મા માટે લક્ષ્યાંક 2850 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યું છે। તેમનું માનવું છે કે કંપનીની જે આવક છે એના 70% ભાગ હાઈ એન્ટ્રી બેરિયર બ્રાન્ડેડ જેનરિક માર્કેટમાંથી આપણને આવતું દેખાઈ રહ્યું છે અને જિયોગ્રાફિકલ મિક્સ જે છે ખાસ કરીને મજબૂત રહેતું દેખાઈ રહ્યું અને સતત 2 અંકમાં વૃદ્ધિ જે અને મજબૂતી જે છે તે ખાસ કરીને ફ્રી કેશ ફ્લો પણ આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે એટલે એક પોઝિટિવ વ્યૂ તેઓ આપી રહ્યા છે। FY 25-27 સુધી નફો જે છે 19% વધવાનો અંદાજ પણ તેઓ રાખી રહ્યા છે તો એક પોઝિટિવ રિપોર્ટ અજંતા ફાર્મા માટે આવતો દેખાઈ રહ્યો છે। HDFC બેંક માટે ગોલ્ડમેન સેશનો રિપોર્ટ આવ્યો છે। બાયકોલ તેમણે આપ્યો છે 2087 પ્રતિ શેરના લક્ષ્ય સાથે। તેમનું માનવું છે સેવિંગ રેટ 25 બેઝિસ પોઈન્ટ્સથી ઘટાડી અને HDFC બેંકે 2.75% કર્યો છે તે એક પોઝિટિવ ફેક્ટર છે। સાથે જ ડિપોઝિટ પણ તેમણે ઘટાડ્યા છે અને ઘટાડીને 50 લાખની અંદર તેમણે કર્યા છે જે જૂન 2020 બાદથી પહેલીવાર રેટ ઘટાડ્યા છે બેંકે તો એ એક પોઝિટિવ ફેક્ટર બનતું દેખાઈ રહ્યું છે અને આરબીઆઈના નિર્ણયથી ડિપોઝિટ ગ્રોથ જે છે ખાસ કરીને સારો રહેવાની અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે તો HDFC બેંક માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ છે। વોડાફોન આઈડિયા માટે સિટી તરફથી એક રિપોર્ટ આપ્યો છે તેમણે હાઈ રિસ્ક સાથે બાયકોલ આપ્યો છે અને લક્ષ્યાંક 12 રૂપિયા પ્રતિ શેરના વોડાફોન આઈડિયા માટે તેમણે કર્યા છે। તેમનું માનવું છે કે સરકારે જે હિસ્સો ખરીદ્યો છે એ એક પોઝિટિવ કંપની માટે બનતું દેખાયું છે અને કંપની પાસે હવે સરકારનો ભાગ જોઈએ તો 49% સરકારી હિસ્સો છે। ખાસ કરીને ICRAની વાત કરી લઈએ તો તેમણે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ અપગ્રેડ કર્યું છે વોડાફોન આઈડિયા માટે અને વોડાફોન આઈડિયા અને ઇન્ડસ ટાવર આ બંને માટે ખાસ કરીને સિટી જે છે તે પોઝિટિવ લાગી રહ્યા છે તો આ બંને પર એક નજર રાખવાની રહેશે। મેટલ ઓવરઓલ સેક્ટર અને માઇનિંગ ઓવરઓલ સેક્ટર માટે સિટીનો રિપોર્ટ આવ્યો છે જેમાં નોન ફેરસ મેટલની વાત કરી લઈએ તો તેમાં પણ વેદાંતા માટે તેમણે કહ્યું છે કે Q4 જે છે તે ખાસ કરીને અહીંયાથી થોડું ઘટાડા આપણને બતાવી શકે છે। હિન્દુસ્તાન ઝિંક માટેની વાત કરી લઈએ તો તેમને ખાસ કરીને વેલ્યુએશન અત્યારે ઘણા મોંઘા લાગી રહ્યા છે। હિન્ડાલ્કો પર બીજી બાજુ તેઓ ઓવરવેટ આપી રહ્યા છે અને હિન્દુસ્તાન ઝિંક માટે તેમણે અંડરવેટ કોલ આપ્યો છે તો આ નોન ફેરસ મેટલ જે છે તેની માટે તેમણે રિપોર્ટ જાહેર કર્યો છે। ફેરસ મેટલની વાત કરીએ તો તેમાં સેલ અને ટાટા સ્ટીલમાં ખાસ કરીને તેજી તેમને દેખાઈ રહી છે તો ઓવરઓલ મેટલ સેક્ટર માટે પણ જે રીતે રિપોર્ટ આવ્યો છે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે। L&Tની વાત કરી લઈએ તો અહીંયા HSBCનો રિપોર્ટ આપ્યો છે હોલ્ડ રેટિંગ HSBCએ આપ્યું છે અને 3600 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેમનું માનવું છે Q4 મજબૂત રહેતું દેખાઈ શકે છે। FY 26 સુધી ખાસ કરીને 7 થી 10% ઓર્ડર ઇન્ફ્લો ગ્રોથની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે અને 2026 સુધી ખાસ કરીને PNMમાં લગભગ 30 થી 40 બેઝિસ પોઈન્ટ્સ ઇબીટા માર્જિન આપણને વધતા જોવા મળી શકે છે તો અહીંયા પણ એક L&T માટે એક HSBC તરફથી પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે તો નીરજ ઘણા બધા કાઉન્ટર છે અને મેટલ કાઉન્ટર છે ખાસ કરીને જેના પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે બધા પર નજર રહેશે।